ભાવનગરની સર્ટી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં છે। 200 કરોડના ખર્ચે બનેલું હોસ્પિટલનું નવું બિલ્ડિંગ માત્ર ને માત્ર ઉદ્ઘાટનના વાંકે શરૂ કરવામાં નથી આવ્યું। આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકોની સુવિધા માટે બનાવી છે, પરંતુ તંત્રના વાંકે ધૂળ ખાઈ રહી છે। ભાવનગર શહેર અને આસપાસના તાલુકા અને જિલ્લાના લોકો સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે। આ લોકોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા 60% અને રાજ્ય સરકાર દ્વારા 40%ના બજેટ સાથે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવી। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ફેઝ 4માં ભાવનગર અને સુરતને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ફાળવાય છે, જે અંતર્ગત ભાવનગરની હોસ્પિટલનું નિર્માણ કાર્ય 2 વર્ષથી પૂર્ણ થઈ ગયું, પરંતુ હજુ સુધી આ નવી હોસ્પિટલ ઉદ્ઘાટનના વાંકે શરૂ કરવામાં આવી નથી, જેના કારણે દર્દીઓને અમદાવાદ, રાજકોટમાં સારવાર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે। 200 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવી નાખી છે। એના સાધનો જે લાવ્યા છે એની ગેરંટી વોરંટી પીરિયડ પણ પૂરો થયો છે, છતાં ચાલુ કેમ નથી કરતા? હવે એ તો વાત સમજાતી નથી। કોંગ્રેસ પક્ષે અમે અનેક આંદોલન કર્યા, છતાં ચાલુ કરવી નથી, કરતા નથી। મને એવું લાગે છે કે આ બિલ્ડિંગ પણ, આ સાધનો પણ જર્જરિત થશે અને એ સાધનો છે એની ડેટ વહી જશે, પછી ચાલુ કરશે। સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કાર્યરત થતાં જ ભાવનગર ઉપરાંત બોટાદ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના દર્દીઓને તેનો લાભ મળશે। તેમને ગંભીર રોગોની સારવાર માટે અન્ય મોટા શહેરોમાં નહીં જવું પડે। હોસ્પિટલમાં MRI મશીન, 128 સ્લોટનું CT સ્કેન મશીન, કેથ લેબ, અદ્યતન ઓપરેશન થિયેટર, હિમોડાયાલિસિસ વોર્ડ તેમજ ઓર્ગન ટ્રાન્સફરની સારવાર પણ ઉપલબ્ધ થશે। મૂળ ખબર નથી પડતી ઉદ્ઘાટન કોના હસ્તક કરાવવું છે, કેમ કરાવવું છે, કેવી રીતે કરવું। ભાવનગરમાં આ હોસ્પિટલ જો ચાલુ થાય તો હું એવું માનું આજુબાજુના જિલ્લા, પછી રાજુલા તાલુકો હોય કે અમરેલી હોય કે બોટાદ હોય, આ બધાને લાભ મળી શકે એમ છે અને ભાવનગરના પ્રજાજનોને અમદાવાદ સુધી ન જવું પડે જો આ હોસ્પિટલ ચાલુ થાય તો। બીજી તરફ હોસ્પિટલની જૂની 7 માળની ઇમારત પણ જર્જરિત થઈ ગઈ હોવાથી ખાલી કરી દેવામાં આવી છે, ત્યારે આ જૂની ઇમારતનું નિર્માણ 13 વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું। હાલમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની ખૂબ જરૂરિયાત વર્તાઈ રહી છે, તેવામાં લોકોનો સવાલ છે કે જો 2 વર્ષથી હોસ્પિટલ તૈયાર છે તો પછી તંત્ર વાટ શેની જોઈ રહ્યું છે? આ હોસ્પિટલની ખૂબ જ જરૂરિયાત હોય, આવા સંજોગોમાં નેતાઓના હાથે ઉદ્ઘાટન ન થયું હોય, જેને લઈને બિલ્ડિંગ ઉપયોગમાં આવતું નથી, ત્યારે હવે લોકોની એવી માંગ છે કે તાત્કાલિક આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરવામાં આવે અને લોકોને આરોગ્યની સુવિધાનો લાભ મળે। અરવિંદ ભટ્ટી, જે